બનાસકાંઠાના કેટલાક ગામડાઓ એવા પણ છે કે જ્યાં લોકો મજબૂર થઈને બોલે છે કે હવે પણ આ ગામમાં જો પુલ બને તો અમારી સમસ્યાઓ ઓછી થાય। બાળકોને સારું શિક્ષણ કેમ નથી મળતું કે મહિલાઓ શા માટે પીડિત છે અથવા તો જે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થાય તો તેને અનેક કારણો જવાબદાર હોય અને તેમાં કહી શકાય કે આ અધિકારીઓ પણ જવાબદાર હોય તો કોઈ ખોટું નથી, કારણ કે અહીં રોડ રસ્તા તો હજી બન્યા જ નથી અને ચોમાસાની સ્થિતિ કંઈક અલગ હોય છે। ગીર સોમનાથના ઉના તાલુકાના ભાચા ગામમાં વર્ષોથી ગ્રામ પંચાયતના સભ્યો છે તે માંગણી કરી રહ્યા છે કે અહીં શાહી નદી વહે છે અને તેને કાંઠે જ પુલ બનાવવામાં આવે તો અમારા ગામના જે બાળકો છે તે શાળા સુધી પહોંચી શકે, અમારા ગામની પીડિત મહિલાઓ છે તે તેની પીડાઓને લઈને ક્યારેક હોસ્પિટલ જાય તો હોસ્પિટલ સુધી પણ બરાબર પહોંચી શકે। પરંતુ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં જ્યારે ગ્રામ પંચાયતના સભ્યો પહોંચે છે ત્યારે આ અધિકારીઓ કહે છે કે આ ડિપાર્ટમેન્ટ અમારો નથી, આ કામ અમારું નથી। ખબર નથી પડતી કે આ કામ કોનું છે। જો ગ્રામ પંચાયતના સભ્યોનું પણ આ તાલુકા કે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાંભળતા ન હોય તો સામાન્ય લોકોની પીડા તો શું હશે તે પણ કલ્પના કરવી એક અલગ વાત છે।